વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા આપણે સમાજનો પહેલો પાઠની અંદર ધર્મની અંદર વિવિધતા જે છે એના વિશે પ્રશ્ન જોયો હતો. આજે આપણે બીજો પ્રશ્ન ચાલુ કરીએ. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવવું. 3 માર્કમાં ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે તમને, અને એમાંથી એક એક વાક્ય અને બહુ વિકલ્પ પણ તમારે આવી શકે. ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ્યારે શબ્દ પૂછે, જો બરાબર વિદ્યાર્થી જોજો, આગળનો પ્રશ્ન હતો એ ધર્મનું વૈવિધ્ય હતું, એટલે કે 7 ધર્મ પાળનારા લોકો જે છે, અને અહીંયા સાંસ્કૃતિક વૈવિધ્ય કીધું છે. એનો અર્થ એ થાય કે આપણા ભારતની અંદર ઉત્સવો જે છે ઉજવવામાં આવે છે. દરેક ધર્મ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની ભાષા બોલતા હોય છે. બધાનો પોશાક જુદો જુદો છે, બધાનો ખોરાક જુદો, અને જીવન નિર્વાહની રીતો જુદી છે. આ 5 મુદ્દાઓ જે હું બોલ્યો એ સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવાય. કે આપણા સંસ્કૃતિની ઉત્સવો શબ્દ બોલીએ એટલે આખા એક વર્ષથી લઈને જે આપણે ઉત્સવો ઉજવીએ છીએ એ હિન્દુ ધર્મના જે હોળી, દિવાળી, દશેરા હોય, કે મુસલમાનની ઈદ હોય, કે પારસીઓ જે છે એની ક્રિસમસ હોય, કે પછી જે છે પતેતી હોય, ઈસુની જે છે એ ક્રિસમસ હોય, કે પારસીઓની જેથી પતેતી હોય, આ બધા તહેવારો જે છે અને ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ભાષા તમે જુઓ તો દરેક વ્યક્તિ જે છે ગુજરાતી ભાષા, હિન્દી હોય તો હિન્દી ભાષા, અને જે લોકો પોતાની પ્રદેશની જે છે એ બોલી પણ બોલતા હોય છે. ધર્મ પ્રમાણે પોશાક પણ જુઓ તમે, કે પોશાક જે છે એ કોઈ પણ વ્યક્તિ એના પોશાક ઉપરથી ઘણીવાર આપણને એ વ્યક્તિ કયા ધર્મની કે કઈ જ્ઞાતિની છે એની આપણને ખબર પડી જતી હોય છે. પોશાક, ખોરાકમાં જુઓ કે માંસાહારી અને શાકાહારી. ઘણા બધા વ્યક્તિઓને સાઉથ ઇન્ડિયન, હવે આપણને બધી વસ્તુ જે છે બજારમાં મળે છે એટલે કોઈ વસ્તુ નવી નથી લાગતી. નકર જે છે ચાઇનીઝ છે, પછી ત્યાર પછી જે છે પંજાબી છે, અને જે છે આ બધી વસ્તુ જે છે એ આપણા ભારતનો ખોરાક નથી, પણ છતાં પણ હવે બધી મળવા લાગી છે એટલે આપણને નવીન લાગતું નથી. તો અને જીવન નિર્વાહની રીતો, દરેકની જીવન નિર્વાહની રીત જુદી છે. રોજીરોટી મેળવવી અને પોતાનું ગુજરાન ચલાવવું, કુટુંબ ચલાવવું, એને જીવન નિર્વાહની રીતો કહેવામાં આવે છે. તો ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો, એની અંદર વિવિધતાની અંદર 5 મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના: ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક અને જીવન નિર્વાહની રીતો. ઉપર આપણે પ્રસ્તાવના શબ્દ નહીં લખીએ વિદ્યાર્થી મિત્રો, પણ એમનામ એક શબ્દ લખશું જે આપણે આગળના પ્રસ્તાવનામાં જોયો હતો એવી રીતે ડેશ કરીને, કે વિશ્વ સમુદાયમાં ઉડીને આંખે વળગે એવો દેશ એટલે ભારત. આ શબ્દ જે છે એ તમે આ પાઠમાંથી તમને પ્રશ્ન પૂછાય 3 માર્કનો, અને પૂછાવાનો જ છે, ત્યારે તમારે આ લખવાનું જ છે, જેથી કરીને તમારા બીજા વિદ્યાર્થીઓના પેપર કરતાં તમારું પેપર બીજા કરતાં અલગ પડશે. વિશ્વ સમુદાયમાં ઉડીને આંખે વળગે એવો દેશ એટલે ભારત. આપણે ભારતીય સમાજને સમજવા માટે કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા, ધર્મ, સગાઈ સંબંધ વગેરે બાબતોને ધ્યાનમાં લેવી પડે. ભારતની સાંસ્કૃતિક વિવિધતા નીચે પ્રમાણે છે. ત્યારે 3 માર્કની ટૂંક નોંધ હોય ત્યારે તમે આવી રીતે ડેશ કરીને લખી શકો, જેથી કરીને આપણે પૂર્વ ભૂમિકા બાંધી ક્યારે. સાર કરીને મુદ્દો પાડવાનો છે સાંસ્કૃતિક વિવિધતા. આપણે પહેલાં સાંસ્કૃતિક વિવિધતાને સમજશું શું છે, અને પછી આપણે એના મુદ્દાઓ સમજશું. પહેલો મુદ્દો જે છે ડેશ કરીને લખવાનો છે: વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ઇન્વર્ટેડ કોમા આખું વાક્ય લખવાનું છે વિદ્યાર્થીઓ. વિશ્વમાં સમન્વય, તમને ખબર છે, તમે આગળના ઇતિહાસમાં ભણીને આવ્યા છો કે પ્રાચીન સમયની અંદર ભારતની અંદર અનેક પ્રજા વેપાર કરવા માટે આવી. અહીંયા જે છે વર્ષો સુધી વેપાર કર્યા, છતાં પણ આપણે એની સાથે સમન્વય, એટલે કે એક સરખી રીતે જે છે એની સાથે હળી મળીને એ જે કે રીતે અનુકૂળ થઈને આપણે રહ્યા. અને સાતત્ય શબ્દ શું કામ વાપર્યો આપણી સંસ્કૃતિ માટે? તો કે છતાંય તે આ વિદેશની સંસ્કૃતિ આપણા ભારતમાં આવી, એ લોકો પણ અહીંયા આવ્યા, છતાં આપણે આપણા ભારતની સંસ્કૃતિનું સાતત્ય આપણે સાચવી રાખ્યું છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા નથી. એટલે જ કહેવાય કે વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. આમાંથી તમને એક વાક્યનો પ્રશ્ન પણ પૂછે છે કે ભારતીય સંસ્કૃતિ શેનું ઉદાહરણ છે, તો તમારે કહેવાનું સમન્વય અને સાતત્ય. હવે આપણે સમજીએ કઈ રીતે. બીજો મુદ્દો: પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી
ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે. તમે પ્રાચીન સમય લઈ લો કે અત્યારનો આધુનિક, આ બંનેની વચ્ચે તમે ઇતિહાસ જેથી વાંચો કે આગળ ભણીને આવ્યા હોય, એમાં બધામાં તમે જુઓ છો કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળી. પહેલાં જે છે ડચ, વલંદાઓ, ફિરંગીઓ, અંગ્રેજો, આ બધા જે છે વેપાર કરવા માટે આવ્યા. એટલે પ્રાચીન સમયથી લઈને આધુનિક સમય સુધી ભારતમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. જેમ કે કેવી રીતે, તો આપણે 3 ઉદાહરણ લખીએ ડેશ કરીને. વેદકાલીન, ઉત્તર વેદકાલીન અને બ્રિટિશ હુકુમત. શબ્દ સમજાય એવા છે. વેદકાલીનની અંદર જે છે બધા વેપાર કરવા માટે, ઉત્તર વેદકાલીનની અંદર, અને છેલ્લે બ્રિટિશનરો એટલે કે અંગ્રેજો જે છે એને 150 વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું. પછીનો મુદ્દો, આ વિવિધ તબક્કામાં શાસકોના શોખ, વેપાર કે વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા સમુદાયની જીવનશૈલી અલગ અલગ હતી. સ્વાભાવિક વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવે એટલે સ્વાભાવિક રીતે સ્થળાંતર કરે. તો દરેક વ્યક્તિ સ્થળાંતર કરીને જ્યાં આવે ત્યાં પોતાનો પહેરવેશ, પોતાની ભાષા, પોતાની બોલી, એ બધું સાથે લઈને જ આવવાના છે. બરાબર છે. શાસકોના શોખ, એ સમયે જે છે અંગ્રેજો, બ્રિટિશનરો, મુસલમાનો, આ બધા વ્યક્તિઓ શાસકો જે આવતા હતા એ વેપાર કરવા માટે થઈને, એના શોખ બધાના જુદા જુદા હતા અને અનેક વસ્તુઓ ભારતમાં આવતી. વેપાર અને વહીવટ માટે સ્થળાંતર કરીને જતા આ સમુદાયની જીવનશૈલી જે છે એ અલગ અલગ. સ્વાભાવિક છે કે દરેક ધર્મ પ્રમાણે કે સમુદાય પ્રમાણે બધાની જીવનશૈલી કેવી હતી? અલગ અલગ હતી. તેથી ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં પૂછાશે. ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ શા માટે કહેવામાં આવે છે? તો તમારે કહેવાનું કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉદાહરણ છે. પ્રાચીન સમયથી આધુનિક સમય સુધી સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે. વેદકાલીન, ઉત્તર વેદકાલીન અને બ્રિટિશ હુકુમત વગેરે, આ બધા જ સમયની અંદર શાસકોના શોખ, વેપાર અને વહીવટી સ્થળાંતર કરીને અનેક સમુદાયો આવ્યા, જેની જીવનશૈલી જુદી જુદી હતી. એટલા માટે કહી શકાય કે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભારતીય સંસ્કૃતિ, જેમ આપણે કેમ કહીએ છીએ કે કોઈ નદીઓનો સંગમ થાય છે, એમ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર જેમ નદીઓમાં પાણીનું ભેગું થાય, સંગમ થાય, એમ આપણા ભારતમાં અનેક સંસ્કૃતિ ભેગી થઈ, એને આપણે કહીએ છીએ ભાતીગળ સંસ્કૃતિ. તેથી ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે. આપણા ગુજરાત જે છે, ભારતનો વિસ્તાર આપણે જોઈએ, કાશ્મીરથી કન્યાકુમારી અને બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા દેશમાં અનેક સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. આપણા ભારતની આપણે ચારે બાજુની સીમા કીધી વિદ્યાર્થીઓ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દક્ષિણમાં, બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા દેશમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. એટલે કે ઘણી બધી સંસ્કૃતિના લોકો જે છે આવ્યા. તેથી જ ભારતીય સંસ્કૃતિ દેશ વિદેશમાં જાણી છે. એટલે જ આપણા ભારતની સંસ્કૃતિ બધી જગ્યાએ જાણીતી છે. ભારતીય સાંસ્કૃતિક વિવિધતા, ટાર્ગેટ મુદ્દો પાડવાનો છે. ભારતીય સાંસ્કૃતિક વિવિધતા, અને ચોપડાની મધ્યમાં બરાબર 5 મુદ્દા લખવાના છે. 1 કરીને ઉત્સવો, 2 ભાષા, 3 પોશાક, 4 ખોરાક અને 5 જીવન નિર્વાહની રીતો. આ 5 મુદ્દા તમને વિદ્યાર્થી મિત્રો આવડવા જોઈએ, એટલે તમે 3 માર્કની ટૂંક નોંધ સરળતાથી લખી શકશો. કારણ કે આ ઉત્સવો, ભાષા, પોશાક તમે હમણાં જોશો ને તો તમને એમ જ લાગે કે આપણે આજુબાજુનું આપણે જીવન જીવતા હોય ને એવું અંદર લખવાનું છે. બરાબર છે. તો આ 5 મુદ્દા તમારે કડકડાટ પાકા કરી લેવાના. કાલ આપણે કીધું હતું કે 8 ધર્મ અને એના ટકાવારી પાકી કરો. એવી રીતે આ જે છે તમારે, તમને હોમવર્ક એટલે નથી આપવાનું કે તમે મોટા વિદ્યાર્થીઓ છો, તમને ખબર છે કે આમાં મારે શું તૈયાર કરવાનું છે, અને આ પ્રશ્નને તમે આખો વ્યવસ્થિત ઘરે તૈયાર કરી અને પછી તમે રફ બુકની અંદર તમે મોઢે જવાબ લખો. આ તમારું કાયમ માટેનું જે છે એ ગૃહ કાર્ય છે. તો ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની અંદર ઉત્સવો, ભાષા, પોશાક, ખોરાક અને જીવન નિર્વાહની રીત. એમાંથી આપણે પહેલું જોઈએ છીએ ઉત્સવો. સમગ્ર ભારતમાં દરેક પ્રદેશમાં તહેવારો અને ઉત્સવો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. આપણા ભારતની અંદર જેટલા પ્રદેશો અને રાજ્યો છે, આ બધાની અંદર અલગ અલગ જે છે ઉત્સવો અને ઉજવાય. જે શબ્દ છે એ મૂકી દેવાનો છે. સમગ્ર ભારત, દરેક પ્રદેશમાં તહેવારો અને ઉત્સવો ઉજવાય છે. કેવા? તો નીચે બીજો મુદ્દો લખી નાખવાનો. દાખલા તરીકે દિવાળી, હોળી, દશેરા, ઈદ, ક્રિસમસ, પતેતી વગેરે ધાર્મિક તહેવાર. તમે તહેવારો જોયા એટલે તમને ખબર પડી જતી છે કે કયા ધર્મના છે. દિવાળી, હોળી, દશેરા હિન્દુ ધર્મ છે.
ઈદ જે છે ઇસ્લામ, ક્રિસમસ જે આપણે ઉજવીએ છીએ નાતાલ તે ખ્રિસ્તી, અને પતેતી એ પારસીઓનો તહેવાર છે. આ બધા ધાર્મિક તહેવારો જે છે એ આપણે ઉજવીએ છીએ. પછીનો મુદ્દો ડેશ કરી, ખેતીની ફસલને વધારવા માટે ઉત્સવો ઉજવવામાં આવે છે. આ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, ખેતીની ફસલ, ફસલ એટલે કે ચોમાસું પૂરું થાય અને જ્યારે પાક જે છે પાકી જાય અને પછી એને કાપવામાં આવે અને એમાંથી દાણા જે છે લેવામાં આવે, જેને આપણે ખળું કરવું કહેવાય છે ગામડાની અંદર. તો એ ખેતીની ફસલને જ્યારે કાપવામાં આવે, વધાવવામાં આવે, ત્યારે પણ એક જાતનું નૃત્ય જે છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે રાજ્ય પ્રમાણે અલગ અલગ નૃત્ય છે. કયા કયા? તો દાખલા તરીકે અસમનો બિહુ નૃત્ય, તમિલનાડુનું પોંગલ, કેરળનું જે છે ઓણમ, અને ઉત્તર ભારતનું બૈશાખી. આ ખાસ યાદ રાખજો, આ નૃત્યો જે છે તમને પૂછાય છે બહુ વિકલ્પની અંદર કે ખેતીની ફસલને વધારવા માટે કયા રાજ્યો, તો તમને પૂછે અસમનું કયું નૃત્ય જે છે જાણીતું, તમારે કહેવાનું છે બિહુ, તમિલનાડુનું તો કે પોંગલ, કેરળનું તો કે ઓણમ, અને ઉત્તર ભારતનું તો કે વૈશાખી. બરાબર છે, વગેરે જે છે એ ઉત્સવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો જે છે ઉત્સવો, એની અંદર આપણે 3 જ મુદ્દા માત્ર લખવાના છે. સમગ્ર ભારતમાં, સમગ્ર દેશમાં તહેવારો અને ઉત્સવો ખૂબ ઉજવાય છે. બીજો મુદ્દો ઉદાહરણ દઈ દો, જેવા કે લખો કે દાખલા તરીકે લખો, દિવાળી, હોળી, દશેરા, ઈદ, ક્રિસમસ, પતેતી વગેરે ધાર્મિક તહેવારો અને ખેતીની ફસલને જે છે માટે વધારવા માટે પણ ઉત્સવો ઉજવવામાં આવે છે. દાખલા તરીકે અસમનો બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ અને ઉત્તર ભારતનો બૈશાખી વગેરે. મુખ્ય મુદ્દો બીજો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભાષા. ભારતમાં ભાષા અને બોલીમાં વિવિધતા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભાષા અને બોલી જુદી વસ્તુ છે. શું કામ? ભાષાને બોલી શકાય છે, લખી શકાય છે. જ્યારે બોલી જે છે એને માત્ર બોલી જ શકાય, લખી ન શકાય. આદિવાસીઓની અંદર આપણે જ્યારે આગળ ભણશું સમુદાયો, ત્યારે જોશું કે આદિવાસીઓની બોલી જે છે બોલે છે એની ભાષા નથી. તો બોલી જે છે એ માત્ર બોલવામાં ઉપયોગ આવે ને લખી ન શકાય. આપણે પણ તમે જુઓ છો કે ગુજરાતીની અંદર તમે ભણતા હોય તો તળપદા શબ્દો આવે છે કે જેને આપણે બોલવામાં ઉપયોગ કરીએ છીએ પણ ભાષામાં લખી ન શકીએ. દાખલા તરીકે તમે ઘરની અંદર જે છે તમારા મમ્મી કે તમે કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરતા હોય તો તમે જે છે એ હાવણી, હાવણો, હાબુ આ બધા શબ્દ બોલો છો. આ ગામડાના તળપદા શબ્દ છે. હવે તમે હાબુ લખવા જાઓ તો હ શબ્દ આપણી કક્કાવારીમાં નથી. તમે હાવણી લખો કે હાવણો લખો, હકીકતમાં શબ્દ સાવરણી અને સાવણો અથવા સાબુ શબ્દ છે. અને આપણે એને જે છે બોલીની અંદર જે છે આ શબ્દો બોલીએ છીએ. કહેવાનો અર્થ આપણે એ છે કે ભાષા અને બોલીમાં વિવિધતા જોવા મળે છે. બીજો મુદ્દો, ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો. હાંસિયામાં જે છે MCQ કરજો વિદ્યાર્થી મિત્રો, ખાસ પૂછાય છે કે ભારતની કેટલી ભાષાઓને બંધારણમાં, આપણું જે આમુખ ઘડાયું 1951માં બંધારણ ઘડાયું એની અંદર કેટલી ભાષાઓને માન્ય દરજ્જો આપવામાં આવ્યો, તો તમારે લખવાનું છે 22. ભારતમાં 22 ભાષાઓને બંધારણીય દરજ્જો ધરાવે છે. ભાષા સંસ્કૃતિને ટકાવી રાખે છે, તેથી ભાષાકીય વિવિધતા ભારતની આગવી ઓળખ છે. ભાષા શું કામ કરે છે? આપણી સંસ્કૃતિને ટકાવી રાખે. કઈ રીતે? જે ભારતની સંસ્કૃતિઓ પુસ્તકોમાં લખેલી છે એને આવતી પેઢી જે છે પોતે વાંચે છે અને સંસ્કૃતિ એમાં ટકી રહે છે. રિવાજો, પહેરવેશ જે કાંઈ હોય એ ભાષા જે છે એ બધું આપણે કરીએ છીએ અને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. ભાષાકીય વિવિધતા ભારતની આગવી ઓળખ એટલે કે અલગ જે છે વિશિષ્ટતા છે. ચોથો મુદ્દો, ભાષાઓ સાથે બોલીઓ પણ બોલાય છે, તેથી કહેવત છે કે 12 ગાવે બોલી બદલાય. આપણને ખબર છે કે ભાષા સાથે જે તે ગામની અંદર કે ગામડાઓમાં તમે જાઓ ને તો બધા વ્યક્તિઓની ભાષા જુદી જુદી હોય. તમે જે છે કચ્છમાં જાઓ, તમે ઝાલાવાડમાં જાઓ, આપણે ખાલી ગુજરાતનું ઉદાહરણ લઈએ છીએ, તો પછી તમે આખા ભારતમાં જાઓ તો સ્વાભાવિક રીતે જે છે ભાષા અને બોલી બંને કેવું છે, બોલાય છે. અને આપણા ગુજરાતીની અંદર કહેવત પણ છે કે 12 ગાંવ, ગાંવ એટલે કિલોમીટરના અંતરમાં વપરાય છે. પહેલાં 1 ગાંવ 2 ગાંવ એવું હતું, અત્યારે કિલોમીટર આવી ગયા. તમે 12 ગાંવ ચાલો ને એટલે કે ઓછામાં ઓછું 12 થી 15 કિલોમીટર ચાલો એટલે ભાષા અને બોલી બદલાય. આવી કહેવત જે છે એ આના ઉપરથી પડી છે. ફરીથી ભાષા વિશે મુદ્દા જોઈએ. ભારતમાં ભાષા અને બોલીમાં વિવિધતા જોવા મળે છે. બીજો મુદ્દો, ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. ત્રીજો મુદ્દો,
ભાષા સંસ્કૃતિને ટકાવી રાખે છે. તેથી ભાષાકીય વિવિધતા ભારતની આગવી ઓળખ છે. અને ચોથો મુદ્દો, ભાષાઓ સાથે બોલીઓ પણ બોલાય છે. તેથી કહેવત છે કે બાર ગાવે બોલી બદલે. સાંસ્કૃતિક વિવિધતા ભારતની, એની અંદર આપણે ત્રીજો મુદ્દો જોઈએ છીએ, પોશાક. પોશાક પણ તમને ખબર છે કે દરેક વ્યક્તિના પહેરવેશ ઉપરથી તમે એ કયા ધર્મના કે જ્ઞાતિના છે એ તમે ઓળખી શકો છો. પહેલો મુદ્દો જોઈએ, ભારતમાં પોશાકમાં વિવિધતા જોવા મળે છે, જે પ્રદેશની ઓળખ ઊભી કરે છે. સ્વાભાવિક તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે પંજાબના વ્યક્તિ હોય, તમે રસ્તા ઉપર જતા હોય, કોઈ ટ્રકમાં જુઓ કે એને જુઓ તો આપણને એના ડ્રેસ ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિ પંજાબી કે શીખ છે. આપણા ગુજરાતના જે બહેનો જે છે સાડી પહેરે છે એને જોઈને તમે પ્રદેશ નક્કી કરી શકો કે આ ગુજરાતના છે. કોઈ બંગાળી જે છે, કોઈ આપણે આજુબાજુ રહેતા હોય તો એનો પહેરવેશ જોઈને, બંગાળી સાડી પહેરી હોય તો એને જોઈને તમે જે છે નક્કી કરી શકો કે આ પ્રદેશના છે. ટૂંકમાં પોશાક વસ્તુ એવી છે કે જે તમારો પ્રદેશ કયો છે, તમારો ધર્મ કયો છે, એની જે છે તમને ઓળખ આપે છે. પહેલો મુદ્દો જોઈએ એમાં, ભારતમાં પોશાકમાં વિવિધતા જોવા મળે છે, જે એક પ્રદેશની ઓળખ ઊભી કરે. દાખલા તરીકે બે ઉદાહરણ આપી લઉં નીચે. પંજાબનો પંજાબી ડ્રેસ અને ગુજરાતનું ગુજરાતી સાડી વગેરે પ્રદેશનો પરિચય આપે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ધર્મને આધારિત પોશાક પણ હોય છે. તમને ખબર છે કે જૈન વ્યક્તિઓ હોય એ પૂજા કરવા માટે જાય તો કેવા વસ્ત્ર પહેરે. આપણા હિન્દુઓની અંદર જે છે બ્રાહ્મણો પૂજા કરવા માટે જાય તો ધોતીઓને પહેરણને એ બધું પહેરે. મુસલમાનોની અંદર જે છે નમાઝ પઢવા જાય તો ટોપી જે છે પહેરે. આને શું કહેવાય? ધર્મ આધારિત પોશાક કહેવાય. ધર્મ આધારિત પોશાક પણ સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવે છે. દાખલા તરીકે કયા? તો કે બુરખા. હવે તમને ખબર છે કે મુસ્લિમ બહેનો જે છે એ પોતે બુરખાઓ જે છે મોઢા ઉપર રાખે છે. પછી પાઘડી. ગામડાના કોઈ વ્યક્તિ હોય કે ધર્મગુરુ હોય કે કોઈ પણ જે છે એ ગામડાના વ્યક્તિ હોય તો માથે પાઘડી જે છે ખાસ કરીને ધર્મના ગુરુ પહેરતા હોય. અને ટોપી એ મુસ્લિમ વ્યક્તિઓ જે છે એ પણ નમાજ પઢે ત્યારે પહેરે છે. તો પહેરવેશ જે છે ધર્મને આધારે પણ પહેરવેશનું સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે અને પ્રદેશને આધારે પણ વિવિધતાઓ જોવા મળે છે. ચોથો મુદ્દો છે વિદ્યાર્થીઓ, ખોરાક. ખોરાકની અંદર આપણને ખબર છે કે જેવા પ્રદેશનું હોય એ પ્રમાણે. દાખલા તરીકે પંજાબી ખાણું તો હવે અહીં મળે છે એટલે આપણને નવીન ન લાગે. સાઉથ ઇન્ડિયન, તો સાઉથ ઇન્ડિયન જે છે જે તે રાજ્યમાં જોવા મળે પણ હવે બધી જગ્યાએ જોવા મળે છે એટલે આપણને સરળતાથી આપણે ઓળખી શકીએ. પોશાકની અંદર પહેલો મુદ્દો, સોરી, ખોરાકની અંદર પહેલો મુદ્દો, પ્રદેશના અનાજ ઉત્પાદનની અસર ખોરાક પર પડે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે બધા જ પ્રદેશમાં બધા જ પ્રકારનું અનાજ ઉત્પાદન થતું ન હોય. કોઈ પ્રકારે ઘઉંનું વાવેતર વધારે થતું હોય તો કોઈ જગ્યાએ ચોખાનું વાવેતર થતું હોય. અમુક જગ્યાએ દરિયા કિનારો હોય તો આ બેમાંથી એકેય ન થતું હોય તો મચ્છીમારની પ્રવૃત્તિ થતી હોય. જે પ્રદેશમાં જે પ્રકારનું અનાજનું ઉત્પાદન થતું હોય એવો ખોરાક હોય. તમે મોટે ભાગે બાર દેશથી આઉટ સ્ટેટમાં તમે ફરવા જાઓ ગુજરાતના રાજ્ય સિવાય તો તમે જુઓ ગુજરાતી ખાણું ક્યાંય મળતું નથી. મોટે ભાગે ભાત અને માછલાઓ મળે છે. તો એટલે જ આપણે પહેલો મુદ્દો લખ્યો કે પ્રદેશના અનાજ ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે. દાખલા તરીકે દરિયા કિનારે ચોખા અને માછલી સરળતાથી મળી રહે છે. તેથી ભાત અને માછલીનો મુખ્ય ખોરાક. હવે આપણને ખબર છે ચોખા કાંઈ દરિયામાં નથી થતા પણ આપણે એક અનાજ તરીકે દુકાનમાંથી ચોખા મળી રહે અને માછલી જે છે એ દરિયામાંથી પકડીને વ્યવસાય કરે છે. તો આ બધા વ્યક્તિઓ મોટે ભાગે જે ખારવા હોય છે એ બધા દરિયા કિનારે વ્યક્તિઓ જે છે ચોખા અને માછલીનો ભાત અને માછલીનો મુખ્ય ખોરાક છે. પ્રાદેશિક ખોરાકમાં વિવિધતા જોવા મળે. પ્રદેશ પ્રમાણે કઈ રીતે વિવિધતા? તો ત્રણ ઉદાહરણ આપી દો કે પંજાબી, ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન. તમે ગમે ત્યાં હોટલમાં જાઓ છો તો બહાર જે છે આ બધું લખેલું હોય છે. અને પંજાબી જે છે, ગુજરાતી જે છે અને સાઉથ ઇન્ડિયન જે છે કયું ખાવું છે તમારે એ સરળતાથી તમે સમજી શકો છો કે પ્રાદેશિક વિવિધતા જે તે પ્રદેશનો મુખ્ય ખોરાક છે એના ઉપરથી નામ પડ્યા છે. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વિવિધતા લાવે. ધર્મને આધારે પણ જે છે ખોરાકમાં વિવિધતા જોવા કઈ મળે તો તમને ખબર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જાઓ તો ત્યાં આગળ ડુંગળી લસણ વગરનું બધું હોય. તો એ ધાર્મિક વિચારધારા પ્રમાણે ખોરાકમાં વિવિધતા. જેમ કે જૈન પાઉભાજી, જૈન પાણીપુરી અને સ્વામિનારાયણ થાળી. આ બધી વસ્તુ તમે જુઓ તો ખોરાકમાં વિવિધતા કોના આધારે આવી? તો કે ધર્મના આધારે. એના ઉપરના મુદ્દામાં તમે જોયું તો કોના આધારે વિવિધતા આવી? તો કે પ્રાદેશિકને આધારે, પ્રદેશને આધારે ખોરાકમાં વિવિધતા આવી. તો પંજાબી, ગુજરાતી ને સાઉથ ઇન્ડિયન. અને એનાથી આગળ શેમાં વિવિધતા આવી? તો કે અનાજ ઉત્પાદનની અસરને આધારે.
તો ખોરાકની અંદર આપણે 3 બાબતો યાદ રાખવાની કે પ્રદેશના અનાજ ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે, એમાં દરિયા કિનારાનું અને ભાત અને માછલીનું ઉદાહરણ યાદ રાખવાનું. પ્રાદેશિક ખોરાકમાં વિવિધતા જોવા મળે એના 3 ઉદાહરણ યાદ રાખવાના: પંજાબી, ગુજરાતી ને સાઉથ ઇન્ડિયન. અને ધાર્મિક વિચારધારા પ્રમાણે ખોરાકમાં વિવિધતા જોવા મળે તો એના પણ આપણે ઉદાહરણ 3 જોઈ લઈએ કે જૈન પાઉંભાજી, જૈન પાણીપુરી અને સ્વામિનારાયણ થાળી વગેરે. ત્યાર પછીનું સાંસ્કૃતિક વિવિધતાની અંદર 5મો મુદ્દો છે જીવન નિર્વાહની રીતો. જીવન નિર્વાહની રીતો એટલે કે જીવન આપણે જે ચલાવીએ છીએ, કોઈ નોકરી કરે, કોઈ ધંધો કરે, કોઈ વ્યવસાય કરે, કોઈ ખેતી કરે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે, એને જીવન નિર્વાહ કહેવાય. જીવન નિર્વાહની ની અંદર પહેલો મુદ્દો આપણે જોઈએ, આર્થિક ઉપાર્જન દ્વારા માનવી પોતાની જરૂરિયાતોને મેળવે. આર્થિક ઉપાર્જન એટલે કે કોઈ આપણે મહિને જે કામ કરીએ છીએ ત્યાંથી પગાર આવે ને આર્થિક ઉપાર્જન. કોઈ વ્યક્તિ ખેતી કરીને, કોઈ મજૂરી કરીને, કોઈ શિક્ષકની નોકરી, કોઈ મંત્રીની નોકરી, એ આર્થિક ઉપાર્જન. આર્થિક ઉપાર્જન દ્વારા માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. જીવન નિર્વાહની અનેક રીત છે. હવે જીવન નિર્વાહ કઈ કઈ રીતે કરી શકાય? તો ઉદાહરણ જુઓ તમે: વ્યક્તિગત કૌશલ્ય, રોજગારલક્ષી કૌશલ્ય વગેરેથી રોજીરોટી મેળવવા પ્રયત્ન કરે. બે જ વસ્તુ વિદ્યાર્થી યાદ રાખવાનું છે. વ્યક્તિગત કૌશલ્યમાં શું આવે? દાખલા તરીકે તમને સરસ ચિત્ર દોરતા આવડે છે, તમે એન્જિનિયર છો, તમે ફોટોગ્રાફર છો, બરાબર છે. આ બધા વ્યક્તિગત કૌશલ્ય. કોના આધારે? તમારો જે વ્યવસાય ચાલે છે ફોટોગ્રાફીનો, એ શેના કારણે? એક વ્યક્તિ જે છે સારા રસોઈયા છે, એક એ હોટલ ધરાવે છે, તો એ વ્યક્તિનું વ્યક્તિગત કૌશલ્ય છે કે એને સારી રસોઈ બનાવતા આવડે છે અને પોતાનું જીવન નિર્વાહ ચાલે. અને રોજગારી કૌશલ્યમાં શું આવશે? રોજગારી કૌશલ્ય એટલે આપણે ભણી ગણીને કોઈ પણ જાતના જે છે એ હોદ્દા ઉપર નોકરીમાં લાગીએ છીએ, એને રોજગારી કૌશલ્ય કહેવાય. આપણે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આપણે દરેક ક્લાર્કની ભરતીની અંદર જઈ શકીએ, તો એ રોજગારી કૌશલ્ય છે. ત્યાં આગળ તમારું વ્યક્તિગત કૌશલ્ય નહીં. શું કામ? રોજગારી કૌશલ્યની અંદર માળખું નિશ્ચિત છે કે તમારે આ પ્રમાણે જ કામ કરવાનું છે, આ જ ઓફિસ છે, આ હિસાબ છે, આ રીતે તમારે ચાલવાનું. જ્યારે વ્યક્તિગત કૌશલ્યમાં તમે કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કર્યો છે અને એની અંદર તમે સારું કમાવો છો, તમારે કાપડની મિલ છે, તો આ વ્યક્તિગત કૌશલ્યની અંદર આ બધી બાબતો આવે. તો તમને પૂછે કે આર્થિક ઉપાર્જન માટે જે છે જીવન નિર્વાહની કેટલી રીતો? તો કે મુખ્ય બે: એક વ્યક્તિગત કૌશલ્ય અને એક રોજગારી કૌશલ્ય. વગેરે રોજીરોટી મેળવવા પ્રયત્ન કરે. રોજગાર રોજગાર મેળવવા માટે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. એ આપણે જોઈએ છીએ કે કોઈ હીરાના વ્યવસાય સાથે, ઉદ્યોગ વ્યવસાયના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિ હોય તો એ સ્વાભાવિક રીતે તમે જુઓ, એક રાજ્યમાંથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક તાલુકામાંથી બીજા તાલુકામાં રોજગાર મેળવવા માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે. આ સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ જે છે સંસ્કૃતિનું પણ સ્થળાંતર હોય. હવે બે શબ્દ આવ્યા વિદ્યાર્થી મિત્રો: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે આપણને જે નજરે જોઈ શકાય. તમારી બાજુમાં કોઈ વ્યક્તિ રહેતા હોય અને એ વ્યક્તિ એમ કહે છે કે અમારે હીરાના વ્યવસાય માટે કે સાડીનું એમ્બ્રોઇડરી કરાવવા માટે હવે અમારા ભાવનગરમાંથી સુરત વયું જવું છે, તો એ વ્યક્તિ સ્થળાંતર કરીને જાય છે, તમે જોઈ શકો છો. પ્રત્યક્ષ. પરોક્ષ કોને કહેવાય? તમારો વ્યવસાય જે છે ઇન્ટરનેટની અત્યારની સુવિધાઓ દ્વારા કોઈ પણ જગ્યાએ જે છે ચાલતો હોય અને તમે બધી જ જગ્યાએ જે છે એ બેન્કિંગની અંદર જે છે સુવિધાઓ આપતા હોય, તમે એકાઉન્ટનું કામ કરતા હોય, તો બધી વસ્તુ જે છે રોજ ટ્રાન્સફર થાય છે પણ તમને દેખાતી નથી, બરાબર છે. આ પરોક્ષ. કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતે ઓનલાઈન તમે જુઓ છો કે બધી જગ્યાએ તમે કામ કરી શકો છો, એ પરોક્ષ દેશી કાર્ય છે. કે જે જગ્યાએ વ્યક્તિ તમે જાય છે કે આવે છે, પૈસા બેંકમાં ટ્રાન્સફર દરરોજના 2 દી બેંક બંધ હોય તો પણ લાખો રૂપિયાનું ટર્નઓવર બંધ થઈ જાય છે, જે આપણને દેખાતું નથી. તો આ રીતે સ્થળાંતર પ્રત્યક્ષ કે પરોક્ષ રહી શકે, જે સંસ્કૃતિનું સ્થળાંતર થાય. કારણ કે આપણે જે જગ્યાએ જઈએ ત્યાં આપણી સંસ્કૃતિ તો આપણે સાથે જ લઈ જવાના છીએ. એટલા માટે થઈને પ્રત્યક્ષ અને પરોક્ષ સ્થળાંતર થાય છે. તો આ રીતે આપણે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની અંદર 5 મુદ્દાઓનો સમાવેશ થાય. આમ આપણે નીચે ડેશ કરીને લખી શકીએ કે ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે ભારતના સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું છે. હસ્તાંતરણ એટલે કે એક પેઢીના હાથમાંથી બીજા પેઢીના હાથમાં આવવું. આપણા ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ એ સ્થાનિકથી વિશ્વ ફલક સંસ્કૃતિની વિવિધતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. છેલ્લો મુદ્દો જે જીવન નિર્વાહમાં નથી લખવાનું, નીચે ડેશ કરીને અલગથી લખવાનું છે કે ભારતીય સંસ્કૃતિ ભૌગોલિક રીતે હસ્તાંતરણ કરીને વસ્તીને અસર કરે છે. અને બીજો મુદ્દો ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ
આ સ્થાનિક સ્થાનિક એટલે કે આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાંથી લઈને વિશ્વ ફલક એટલે ભારતની આખા વિશ્વની સંસ્કૃતિને જે છે એ વિવિધતાના ઉત્કૃષ્ટ તમને એક વાક્યમાં પૂછે કે વિશ્વની સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જે છે ભારત પાસે કયું તો કે ગુજરાતના ગરબા અને પતંગ ઉત્સવ આ બંને વસ્તુ જે છે એ આખા વિશ્વની અંદર જે છે એના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પ્રશ્ન 3 માર્કનો પૂરો કર્યો. હવે આ પાઠની અંદર આપણે એક પ્રશ્ન જે છે એ હવે કરવાનો છે જે રાષ્ટ્રીય એકતા માટેનો છે. રાષ્ટ્રીય એકતાને અસર કરતા પરિબળો જણાવવાના છે અને રાષ્ટ્રીય એકતાને અસર કરતા જે છે એ પરિબળો 10 છે. જે પ્રશ્ન ઘણો મોટો છે જેને આપણે આગળના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે જે છે આપણે જોશું.